આ વાંચ્યું કે અંધશ્રદ્ધા ઉપર વાર કે સનાતન ઉપર વાર. હું તમને કહેવા માંગીશ કે આ જયંત પંડ્યા અને એની વિજ્ઞાન જાથાની ટીમ આ અંધશ્રદ્ધા ભગાવવાના મામલે માત્ર ધર્મ ઉપર વાર કરતી આવી છે, બીજું કોઈ જ આ લોકોનું નથી, અને એ પણ માત્ર સનાતન ધર્મનો. હું પોતે સાયન્સ ભણેલો વ્યક્તિ છું, પણ હું પણ અંધશ્રદ્ધામાં માનતો નથી. અને મારી તો ખાસ કરીને મેં દરેક વિડીયોમાં કે આ ભુવા બાપુ તાંત્રિકો એમને તો હું ચેલેન્જ હું પોતે આપું છું કે તમારા કારણે મારા સત્ય સનાતન ધર્મને ગાળો પડે છે. અને આવા બની બેઠેલા રેશનાલિસ્ટો હોય, આવા વિજ્ઞાન જાથાવાળા હોય કે ગમે તે હોય, એ ધર્મ ઉપર વાર કરે છે. પછી આમનો વિરોધ કથા, સત્યનારાયણની કથા સુધી પહોંચે છે, હોમ હવન સુધી પહોંચે છે. હિન્દુઓના કલ્યાણકારી કોઈ પણ હોય એની અંદર આ લોકો હસ્તક્ષેપ કરતા હોય છે. તો શું માત્ર અંધશ્રદ્ધા સનાતન ધર્મમાં જ છે? તમે જેમ કહો છો કે તથ્ય ભરેલી વાતો કે રામાયણ મહાભારત આ કાલ્પનિક છે, તો હું વિજ્ઞાન જાથાને પૂછીશ કે એક અમુક, હું કોઈ ધર્મનું નામ નથી લેતો, પણ મેં સાંભળેલું છે કે ચંદ્રને તલવારથી 2 ટુકડામાં કાપી નાખી. તો આ વાત તમારા ગળે નથી ઉતરતી? વિજ્ઞાન જાથા ત્યારે ક્યાં જતું રહે છે? અત્યારે કચ્છની અંદર, કચ્છ ભુજમાં એક ગામડું છે, ત્યાં એક દરગાહની અંદર કેન્સર જેવી ગંભીર બીમારી ત્યાંના પાણીથી મટે છે. ત્યાં વિજ્ઞાન જાથા કેમ નથી જતું? હું તો વિજ્ઞાન જાથાને કહું છું ને, અને આજે જે કરે છે, આજે ભુવાને પકડ્યો છે ફિરોજ સંધિ કરીને, ખોટું જ છે. હું પોતે કહું છું ખોટું છે. સનાતન ધર્મની અંદર કે કોઈ પણ અત્યારે હાલ કલયુગની અંદર એવો કોઈ મનુષ્ય નથી જેની અંદર કોઈ પણ એવી દૈવીય શક્તિઓ આવી શકે, શ્રદ્ધા હોઈ શકે. હું બધાને તમારા માધ્યમથી અપીલ કરું છું કે મંદિરમાં તમે જાઓ, પૂજારીને ન મળો, ડાયરેક્ટ ભગવાનની જોડે તમે હાથ જોડો, જે શ્રદ્ધા છે એને અનુસરણ કરો. પણ આ બધા ભુવા જે છે, ભુવાઓ બધા ખોટા જ છે. કોઈ વિધિ થતી નથી, કોઈ ચમત્કાર પણ થતા નથી. લોકોને બનાવવાની વાતો છે, એની આડમાં ક્રાઇમ પણ થાય છે અને ભુવાઓએ કરેલા છે. હું ભુવાઓના સમર્થનમાં નથી, હું માત્ર સનાતન ધર્મના સમર્થનમાં વાત કરું છું કે આ લોકોના ભુવાઓ આવા કૃત્ય કરે છે, એના નામ